ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભરૂચ નગરપાલિકાની આગામી મહિનાઓમાં યોજાનારી ચૂંટણીને પગલે કોંગ્રેસ પક્ષ દ્વારા 11 વોર્ડમાં ઉમેદવારોની સાયન્સ પ્રક્રિયા હાથ ધરતા દાવેદારો અને તેમના સમર્થકોએ નિરીક્ષક સમક્ષ પોતાના દાવાઓ રજૂ કર્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ગુજરાતમાં ગમે તે ઘડીએ હવે જાહેરાત થઈ શકે છે, જેને ધ્યાને લઈ ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના રાજકીય પક્ષોએ પાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત માટે ચૂંટણીની કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે। ચૂંટણીલક્ષી કામગીરી હેઠળ કોંગ્રેસ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ભરૂચ પ્રભારી મનહર પટેલ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ભરૂચ પાલિકા માટે ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા। ભરૂચ પાલિકા ચૂંટણીની સેન્સ પ્રક્રિયામાં તમામ 11 વોર્ડ માટે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા ઈચ્છુક ટિકિટ વાંચકો તેમના ઠેકેદારો સાથે ઉમટી પડ્યા। નિરીક્ષકે ઉમેદવારોને રૂબરૂ મળી તેમને સાંભળી સેન્સ લીધા। હવે પાલિકા માટે કોંગ્રેસના ઉમેદવારોના નામો પ્રદેશ કોંગ્રેસમાં મોકલી આપવામાં આવશે। હું મનહર પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી। મારી જોડે ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રાણા અને શહેર પ્રમુખ સલીમભાઈ બેઠા છે। પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર સવારે 10:30 કલાકથી ભરૂચ અમારી કાર્યાલય ખાતે ભરૂચ નગરપાલિકાના સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ છે। ખૂબ ઉત્સાહભેર ઉમંગ સાથે યુવાધન, મહિલા, ઓબીસી, એસટી, ઓબીસી તમામે ટિકિટની માંગણી કરી છે ને મારે ધ્યાન પ્રમાણે 200 થી વધારે ફોર્મ ભરાયા છે। તમામના વ્યક્તિગત સેન્સ લીધા છે। પક્ષ સાથેની વફાદારી, પક્ષ સાથેનું કામગીરીને ધ્યાનમાં લેવામાં આવે છે। યુવાધનને, શિક્ષણને પણ ધ્યાનમાં લેવામાં આવે છે। 11 વોર્ડમાં 44 જેટલી ટિકિટો આપવાની છે। શહેર પ્રમુખશ્રી અને જિલ્લા પ્રમુખશ્રીએ ખૂબ સરસ આયોજન કર્યું છે અને દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા આ પ્રક્રિયા અહીંયા ભરૂચ જિલ્લાના ભરૂચ શહેરમાં થઈ રહી છે। હું ભરૂચના અમારા કોંગ્રેસ પરિવારની પણ તમામને આજે મેં જોયું છે કે ભારતીય જનતા પાર્ટી સામે જબરજસ્ત ઉગ્ર એક વિરોધ છે અને એના પરિણામે ખૂબ લાંબા સમય પછી ફરી એકવાર ભરૂચમાં નગરપાલિકા કોંગ્રેસની બનવા જઈ રહી છે। એમાં કોઈ શંકાનું સ્થાન નથી। જય હિન્દ, જય કોંગ્રેસ। ઉમેદવારો માટે કોઈ ક્રાઇટેરિયા નક્કી કર્યા છે મોદી મંદિરે? ક્રાઇટેરિયા સૌથી પહેલો તો પક્ષની સાથે વફાદારી। જે ખરાબ સમય હતો એમાં પણ કોંગ્રેસની સાથે રહ્યા છે અને યુવાનો, શિક્ષણ, જેને શિક્ષિત છે એવાઓને પહેલી તક આપવામાં આવશે। જેમાં ઉત્સાહ છે એવાને પહેલી તક આપવામાં આવશે અને એ રીતે જે માહોલ બન્યો છે, યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ટિકિટો માંગી છે। હું શહેરની વાત નથી કે ભરૂચ જિલ્લામાં પણ જબરજસ્ત ઉત્સાહ છે। ભરૂચ જિલ્લો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પરિવર્તન લાવશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી।